પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે તમે તમારા સંતાનો સાથે સાંજે અડધો પોણો કલાક બેસવું, એના અભ્યાસનું ધ્યાન રાખવું, એની સાથે હળવું મળવું, બોર્ડ ગેમ્સ રમી શકાય, સાથે કોઈ સારો પ્રોગ્રામ વ્યૂ કરી શકાય, ને સારી સારી સ્ટોરીઝ કહી શકાય, રામાયણ છે, મહાભારત છે, એ બધાની સારી વાતો કરી શકાય, ઇવન મોડર્ન ડે સ્ટોરીઝ પણ તમે સારી રીતે કહી શકો, તો તમને પણ એ બોન્ડિંગ આવશે, યુ વિલ એન્જોય ફેમિલી લાઈફ. એ બોન્ડિંગ સ્ટ્રોંગ થશે, કારણ કે એમાં એક આનંદ રહેલો છે, અને બહુ જ મોટો આનંદ રહેલો છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે 1 લાખ પરિવારમાં સર્વે કર્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલીજન, નેશનાલિટી, અને લગભગ 110 દેશોમાં સર્વે થયો. 8 મહિના ચાલ્યો. એ સર્વેના અંતે કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો. આ સર્વેમાં મુખ્ય પ્રશ્ન હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, એટલે કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ શું છે? 67% વધારે રિસ્પોન્ડન્ટ્સે એવું કહ્યું કે અકોર્ડિંગ ટુ અસ, spending quality and quantity time with our family members is the greatest joy upon this earth. કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે પરિવાર સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો. એ આનંદ છે ને સ્ટ્રોંગ બોન્ડ્સ ક્રિએટ કરે છે. એટલે સમય તમારે આપવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સર્વા 1200 મંદિરો, અમે 1100 સંતો, 55,000 સ્વયંસેવકો અને લાખો પરિવાર દેશ પરદેશમાં, પણ બધાને પર્સનલ ટચ આપતા. હી કુડ લવ લાઈક 1,000 મધર્સ. એક માટે સમય આપી શકતા. એક બીએપીએસ ના સંત, હરિભક્ત, બાળક, કિશોર ને પ્રમુખ સ્વામી મહારાજ સાથે વ્યક્તિગત પ્રસંગો બનેલા છે. ધીસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં બેસે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈમાં હતા, અને ત્યાં રાત્રે 9 વાગે એ મુલાકાત શરૂ થઈ. રોજ રાત્રે 9 થી 9:30 લગભગ 150 વ્યક્તિઓને મુલાકાત આપતા. એમાં નાનો બાળક નીલકંઠ પારેખ, મૂળ ઘાટકોપરનો, અત્યારે ત્યાં સિંગાપુર છે, ઇઝ અ વેરી ગુડ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ત્યાં સિંગાપુરમાં. એ વખતે 5 વર્ષનો હતો. આ વર્ષો જૂનો પ્રસંગ છે. એક ક્યુમાં આવી ગયો અને નજીક આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહે કે સ્વામી, તમે ગઈકાલે રાત્રે જમવા બેઠા ત્યારે હું ભોજન દર્શનમાં હતો. પ્રમુખ સ્વામી મહારાજ ભોજન લેતા ત્યારે કોઈ પણ જગ્યાએ સામે સંતો, કાર્યકર્તાઓ, બાળકો બધા બેઠા હોય, સ્થાનિક પ્રવૃત્તિનું રિપોર્ટિંગ થતું હોય, પણ બાળકો, કિશોરો એની કંઈક વાર્તા કથન હોય, કંઈક પ્રવચનો તે પ્રમુખ સ્વામી મહારાજ પ્રેમથી સાંભળતા, એનો કોઈ મુખપાઠ હતો સાંભળતા. એટલો બધો સમય બાળકોને આપતા, કિશોરોને આપતા, યુવાનોને આપતા. તો નીલકંઠે કીધું કે સ્વામી, મેં જોયું તો જમ્યા પછી તમે તમારા દાંત બધા બહાર કાઢી નાખ્યા. મને તો બહુ આશ્ચર્ય થયું. અને પછી મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી મારા દાંત કાઢવા માટે, પણ મારા દાંત તો નીકળ્યા જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે તરત પ્રેમથી એના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું કે જો તારે ફરી વખત એવો પ્રયત્ન નહીં કરવાનો. તો કે બાપા, પણ મારા દાંત તમારી જેમ કેવી રીતે બધા બહાર નીકળશે, ક્યારે નીકળશે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, બાળકની જેમ ઉત્તર આપ્યો કે તું મારા જેવડો થઈશ ને, મારી ઉંમરનો, ત્યારે તારા નીકળશે. પછી નીલકંઠે કીધું, સ્વામી, વન રિક્વેસ્ટ પ્લીઝ. બાપા કે બોલ. એટલે નીલકંઠે કીધું, સ્વામી, મારી ઈચ્છા છે કે તમે આ દાંત કાઢો ને મારે નજીકથી જોવું છે. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, to fulfill the wish of a small child, પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ હેઝિટેશન, આજુબાજુ બધા ઉભા છે એની પરવા કર્યા વગર એક બાળકને રાજી કર્યો. તરત જ મોઢામાં હાથ નાખીને પોતાના ચોકઠા બહાર કાઢ્યા. બાળકને બહુ આશ્ચર્ય થયું. નીલકંઠ કે બાબા આ કરો, એટલે પાછું આમ મોઢું પોળું કરાવડાવ્યું. અને અંદર પેલા બાળકે નિરખીને જોયું કે ઓ, કોઈ ટીથ જ નથી તમારે, બધા ટીથ બહાર આવી ગયા. કારણ કે જો આ હાથમાં આવી ગયા, બંને હાથમાં એમને પોતાના ડેન્ચર્સ પકડેલા. અને પછી પેલા બાળકે કહ્યું, સ્વામી ઓરડું? પ્રમુખ સ્વામી મહારાજ કે હા અડ. એટલે બાળકને એ ચોકઠા ઉપર અડવા દઉં. કારણ કે બાળક માટે આ આશ્ચર્ય હતું કે દાંત બધા હાથમાં હોય ને પાછા આપણે આપણા દાંતને જોઈ શકીએ ને અડી શકીએ. પછી નીલકંઠ કે સ્વામી હવે પહેરો. એટલે પાછા સેવક સંતે બધા ડેન્ચર્સ જોઈ આપ્યા અને પાછા એમને પહેર્યા કે બાપા હવે સ્માઇલ. તો પાછી પ્રમુખ સ્વામી મહારાજે સામે સ્માઇલ આપી. અને બાળક તો થેન્ક યુ બાપા એમ કરતો કરતો દોડીને બહાર જતો રહ્યો. નીલકંઠની પાછળ જ વ્યક્તિગત મુલાકાતમાં મુંબઈના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા. આ હીરાલાલ સોઢા નાની પાલખીવાળના લેવલના સોલિસિટર હતા. 1 મિનિટ મુલાકાતના 1,000 રૂપિયા ચાર્જ કરતા હતા. એ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં ઝૂકી ગયા કે સ્વામી, હું તો એમ જ માનતો હતો કે તમે તો વડીલોને જ મળો છો, મોટાને જ મળો છો, પણ એક નાના બાળકને તમે આટલા પ્રેમથી મળી શકો છો, કે આજે મેં જોયું. આ તમારી મહાનતા છે. આવતી પેઢીને આટલો બધો સમય જો
વડીલ પેઢી આપતી થઈ જાય તો પૃથ્વી સ્વર્ગ બની જાય. આ પ્રસંગથી આપણે એટલું સમજવાનું, જો પ્રમુખ સ્વામી મહારાજ આવા હજારો બાળકોને આટલો પ્રેમ આપી શકતા અને સમય આપી શકતા હોય, એની ઈચ્છાઓ પૂરી કરીને રાજી કરી શકતા હોય, તો આપણે તો એક કે બે જ સંતાનો છે, તો તમે કેમ રોજ એને સમય ના આપી શકો? યુ મસ્ટ ગીવ ટાઈમ ટુ યોર ચિલ્ડ્રન, એન્ડ વિધાઉટ ગિવિંગ ટાઈમ ટુ યોર ચિલ્ડ્રન ધ બોન્ડ્સ વિલ નેવર બી સ્ટ્રોંગ. આજે આ નીલકંઠ સિંગાપુરમાં મોટો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે, પણ આ પ્રસંગ યાદ કરીને રડે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે એને સ્ટ્રોંગ બોન્ડિંગ છે, બીએપીએસ સાથે સ્ટ્રોંગ બોન્ડિંગ છે, આજે મહંત સ્વામી મહારાજ સાથે સ્ટ્રોંગ બોન્ડિંગ છે. Principally this reason that Pramukh Swami Maharaj gave ample amount of time to him. આવા તો હજારો બાળકો છે, હજારો તરુણો છે. તો કહેવાની વાત એ છે કે બેસવું, વાતો કરવી, આનંદ કરો, એની કાલી ગલી વાતો સાંભળવી, એના સ્કૂલની બધી વાતો સાંભળવી. તમને કંટાળો આવતો હોય તો પણ નિયમ રાખીને રોજ બેસો. તો પહેલો મોટો મુદ્દો એ છે ફોર પેરેન્ટ ચાઇલ્ડ બોન્ડિંગ, ધ ફર્સ્ટ ઇટર્નલ પ્રિન્સિપલ, એટલે કે સિદ્ધાંત, સનાતન સિદ્ધાંત, એ તમે તમારા સંતાનોને સમય આપો. આ પહેલી વાત છે. બીજી મોટી વાત છે, the second important eternal principle of parent child bonding is teaching them values and virtues in life. તમારે એને સંસ્કાર આપવાના, અને તમે એને સંસ્કાર આપશો તો you are doing a great service to society, a great service to humanity, and a great service to the world at large. કારણ કે સ્વામી વિવેકાનંદ એક સરસ વાત કરતા. સ્વામી વિવેકાનંદ કહેતા કે the greatest, the highest, and the noblest gift that a person can give to the society is a pure and a spotless character. તમે તમારા સંતાનોનું પ્યોર અને સ્પોટલેસ કેરેક્ટર કરશો તો એ તમારી મોટામાં મોટી સમાજ સેવા છે. તમારી બધી સમાજ સેવામાં આવી ગઈ. જો તમે તમારા સંતાનને, if you can produce a Dr. APJ Abdul Kalam, એ લેવલના એક બાળકને તમે તૈયાર કરો તો કેટલી મોટી વાત બની ગઈ. એટલે માતા પિતાની આ પ્રાથમિક જવાબદારી છે. આ બહુ જ મોટી ફરજ છે કે માતા પિતાએ પોતાના સંતાનને સંસ્કાર આપવાના. તમે સંસ્કાર આપશો તો તમારે બોન્ડિંગ સ્ટ્રોંગ રહેશે. કારણ કે બાળક નાનપણથી વેલ્યુઝને ભણ્યો છે, વર્ચ્યુઝ અપનાવ્યા છે, એટલે he will live a very virtuous life. અને માતા પિતા સાથે કાયમનો સંબંધ તમારો દ્રઢ થશે. એટલે બહુ જ મોટી વેલ્થ વારસામાં તમે તમારા દીકરાને આપી શકો છો. તમે જો સંસ્કારહીન બાળક હોય છે, નાની ઉંમરે સ્મોકિંગમાં આવી જાય, ડ્રગ એડિક્ટ થઈ જાય, પછી બીજી કોઈ ખોટી આદતોમાં આવી જાય, એનું એકેડેમિક્સ બગડી જાય, પછી એનું લાઈફ બગડી જાય, એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે. અને પછી માતા પિતા જાગે ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય, ઇટ ઇઝ ટુ લેટ. નાનપણથી તમે એને સંસ્કાર આપો, સારી સારી વાતો કરો. તમારે તમારા સંતાનોને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો કરવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત વારંવાર સત્સંગ સભામાં અને વ્યક્તિગત મુલાકાતમાં કરતા કે આપણા મહાન બાળ પાત્રો છે, એના ચરિત્રની વાત તમારા સંતાનોને કરો. તમે તમારા સંતાનને શ્રવણની વાત કરી હોય, આખો પ્રસંગ કયો હોય, એ શ્રવણ પોતાના મા બાપને ખભે કાવડમાં બેસાડીને જાત્રા કરવા લઈ જતો, એવી સેવા એને કરી છે. એવી તમે એને નાનપણથી વાત કરી તો એના હૃદયમાં એ શ્રવણનું કેરેક્ટર ઉતરી જાય. કારણ કે નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય, ઓલ જીબીઝ આર ફ્રી. તમે જે અંદર નાખો ને બધું અંદર સ્ટોર થઈ જાય. તો નાનપણથી એને શ્રવણની વાત જો સાંભળી હશે તો એને મનમાં હંમેશા ભાવના રહેશે કે મારે માતા પિતાની સેવા કરવી જોઈએ. તો ભવિષ્યમાં ગડપણમાં તમને કંઈક માથું દુખતું હશે કે પગ દુખતા હશે તો માથું કે પગ દાબશે, એ તો ગળું તો છે જ, ગળું દાબી દે છે. થાય છે, એટલા સારા સારા પરિવારોમાં થયું છે. મુંબઈનું એક બહુ જ ધનાઢ્ય પરિવાર, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ ના માલિક રેમન્ડ્સ, નીચે ટેગલાઈન લખતા હતા કમ્પ્લીટ જેન્ટલમેન. એમણે પોતાનું 20,000 કરોડનું એમ્પાયર એમના દીકરાને આપ્યું. પછી જે કઈ પ્રસંગો બન્યા હશે, વી ડોન્ટ નો, જે કઈ નાની મોટી ઘર્ષણની વાતો બની હશે, પણ પરિણામ એ આવ્યું કે પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા.
ત્યાં નેપન્સી રોડ ઉપર એક ભાડે 2 BHK ફ્લેટ આપી દીધો અને પછી એક ડ્રાઈવરને કુક આપી દીધો. આ પિતાએ પોતાની વિડીયો વાયરલ કરેલી, રોતા રોતા વાયરલ કરેલી. એ તમે વિડીયો વાયરલ થયેલી સોશિયલ મીડિયા ઉપર 3-4 વર્ષ પહેલા તમે જોઈ હશે. તો જો આપણે આપણા સંતાનોને સંસ્કાર નહીં આપીએ તો પરિસ્થિતિ આવવાની. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી એક સરસ વાત કરતા, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. આ એમનું કોટેશન છે. આઈ કોટેડ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. તો કહેવાની વાત એ છે કે સંસ્કાર તમારે આપવા પડશે અને સંસ્કાર આપશો તો બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ રહેશે. તમે ઘણા બધા પરિવારો તમારી આજુબાજુ પણ જોયા હશે, તમારા પરિવારોમાં પણ તમને અનુભવ હશે કે તમે નાનપણથી બાળકને સંસ્કાર આપ્યા હશે. એ સંસ્કારના લીધે અટેચમેન્ટ, એ સંસ્કારના લીધે એકબીજા પર, એકબીજા માટે ભાવના, પ્રેમ, લાગણી એ ખૂબ દ્રઢ હશે. એટલે એ બધા સંસ્કાર તમારે એને આપવા પડે. અને સંસ્કારિત બાળક હશે એ માતા પિતાની જબરદસ્ત સેવા કરશે, સમાજમાં પણ એક આદર્શ નાગરિક બનશે, દેશ માટે પણ એક વેલ્યુ, એક એસેટ એ તૈયાર થશે. પણ એ સંસ્કાર આપવા માટે તમારે તમારું વર્તણૂક બહુ જ જાણપણે યુક્ત રાખવું પડશે. ઘરમાં તમારી બોલ ચાલ, ઉઠક બેઠક, તમે જે ટીવી શોઝ જોવો છો, તમે જે નેટ ઉપર ચેટિંગ કરો છો, તમે જે રીતે વાતો કરો છો ફોન ઉપર, એ તમારે પણ બહુ સંસ્કારી યુક્ત રહેવું પડશે. બીકોઝ ચિલ્ડ્રન દે લર્ન વોટ દે સી. બહુ નાના હોય ત્યારે કદાચ બોલી ના શકે, પણ જે જોવે ને એ તો એને પરફેક્ટલી મનમાં બેસી જાય. 1996ની સાલમાં BAPS સંસ્થાએ અમે ત્યાં અમેરિકામાં એ ફેમિલી શિબિર્સ કરેલી. તો ત્યાં ન્યુયોર્કમાં અમે સંતો ત્યાં ફેમિલી શિબિર્સમાં 8-10 ફેમિલી આખો દિવસ સવારથી સાંજ સુધી સંતો સાથે રહે. અમે બાળકો સાથે ગ્રુપ ડિસ્કશન કરતા હતા, ટીનેજર અને યંગસ્ટર્સ સાથે કરતા હતા, એલ્ડર્સ સાથે. અને સાંજે પછી સંયુક્ત સભામાં નાના મોટા પ્રશ્નોનું સમાધાન રૂપે ચર્ચાઓ થતી, માર્ગદર્શન મળતું, કથા થતી. એમાં બાળકો સાથે અમે બેઠા હતા. 8, 10, 12 વર્ષના બાળકો હતા. એમાં એક અમે ફોર્મ ડિઝાઇન કરેલું. ફોર્મમાં 2 કોલમ્સ હતી કે વોટ ડુ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. હેતુ એ હતો કે બાળકોના મનમાં પોતાના માતા પિતા વિશે વિચારો શું છે એ જો ખ્યાલ આવે તે રીતે વડીલોને આપણે વાત કરી શકીએ. તો તમને આશ્ચર્ય થશે, અતિ આશ્ચર્ય થશે. એક 8 વર્ષના બાળક એવું લખેલું, I don't like the way in which my parents treat my grandparents at home. હવે વિચારી લો શું લખ્યું બાળકે કે જે રીતે મારા માતા પિતા મારા દાદા દાદીને ઘરમાં ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. તમે તમારા વૃદ્ધ માતા પિતાને સરખી રીતે ન સાચવો, તમારું બાળક એ જોવે છે અને remain ready for the same treatment after 25 years, you will pay it back at the same coin. એ બાળકને ક્યારે તમારી સાથે બોન્ડિંગ જ નહીં થાય, કારણ કે તમારું વર્તન તમારા માતા પિતા સાથે આ રીતની જોવે છે. જો તમે ઘરમાં વૃદ્ધ માતા પિતા સામે થાળી પછાડી તો એક થાળીનો રણકાર 25 વર્ષ પછી સાંભળવા માટે તૈયાર રહેજો. એમને દવા દારૂમાં તમે એના સમયે ન સચવાનું ને એમને કંઈક કીધું ને તમે હાકોટો કર્યો તો તમે એ જ હાકોટો સાંભળવા માટે 25 વર્ષ પછી તૈયાર રહેજો. તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરના ઘરમાં મૂકી આવ્યા છો તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી અત્યારથી લઈ રાખજો. 25 વર્ષ પછી એ જ રૂમમાં રહેવા જવાનું છે, કારણ કે બાળકને સંસ્કાર પડી ગયા છે, એને જોયું છે, એટલે યુ વિલ બી ટ્રીટેડ ઇન ધ સેમ વે. બોન્ડિંગ થાય જ નહીં. ઇટર્નલ પ્રિન્સિપલ એ છે કે તમે એને સંસ્કાર આપો, ને સંસ્કાર માટે આપણે અત્યારે આ વાત સમજીએ કે તમારું વર્તણૂક સંસ્કારયુક્ત રાખો. એક બીજો 9 વર્ષનો બાળક હતો આ શિબિરમાં, એને લખ્યું કે આઈ ડોન્ટ લાઈક માય ફાધર એન્ડ મધર ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. 9 વર્ષના બાળકે લખ્યું આ કે મારા માતા પિતા મારી હાજરીમાં એકબીજા સાથે ઝઘડે છે, અપશબ્દો બોલે છે, મારામારી થાય છે, મને નથી ગમતું. ક્યાંમાં બાળકને સંસ્કાર કંઈક પડવાના? સંસ્કાર થોડા ઘણા મૂળભૂત જન્મજાત હશે એ ખલાસ થઈ જશે. તમારી મોટી અસેવા છે. એટલે કદાચ ઝઘડવાનું થાય ને તો બાળક સ્કૂલે જવાની રાહ જોજો ને પછી દરવાજો બંધ કરી બોક્સિંગમાં આવી જજો. આઈ એમ જસ્ટ જોકિંગ. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે બાળકની હાજરીમાં તમારે વર્તનનું ખૂબ ધ્યાન રાખવું પડશે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે છે કે the first cuss words the children learn is from their parents. અને એમાં પણ પોતાના માતા પાસે શીખે છે. પહેલા અપશબ્દો બોલતા બાળક પોતાના માતા પિતા પાસેથી શીખે છે, એસ્પેશિયલી માતા પાસેથી શીખે છે.
બહુ ધ્યાન રાખવું પડશે તમારે. એક બીજા બાળકે લખેલું, એક 9-10 વર્ષનો હશે, કે I don't like my parents comparing my results, that is academic results, with my cousin. હું છું એ છે, શું કામ કમ્પેર કરે છે? એક બીજા બાળકે પણ એવું લખેલું કે મને એમ લાગે છે, પણ બીજા 3-4 વાક્યો લખેલા કે I am not so sure, but still I feel, but well, sometimes I experience, so let me write it down. એવું ખચકાતા લખતા લખેલું. અને પછી એને લખ્યું કે I think my mother loves my younger brother more than me. એક 10 વર્ષના બાળકને સેન્સ આવી જાય છે કે મારા કરતા મારા નાના ભાઈને મારા પપ્પા મમ્મી વધારે ચાહે છે. એટલે બહુ જ ધ્યાન રાખજો તમે વર્તણૂકમાં. તમારે સંસ્કાર પ્રદાન કરવા હશે તો તમારે બહુ જ જાણપણું રાખવું પડશે. તો કહેવાની વાત એ છે કે આવા સંસ્કારે યુક્ત તમારે તમારું જીવન પણ કરવું પડશે, તો તમે સંસ્કાર આપી શકશો. તમે સંસ્કાર આપશો તો it will be a wonderful bonding between parents and children, and you will enjoy your family life. તમે તમારું પારિવારિક જીવન ખૂબ આનંદથી જીવી શકશો. એટલે આ એક વાત છે. ઝિગ ઝિગલર બહુ સારા મોટિવેશનલ સ્પીકર છે અમારી, કારણ ઘણા બધા પુસ્તકો છે. ઝિગ ઝિગલરે પણ એમના સેમિનારમાં ખાસ એક સરસ વાત કરે છે કે અત્યારે ડિવોર્સિસ એટલે કે છૂટાછેડા બહુ મોટો પ્રશ્ન છે. જો તમારે તમારા સંતાનોના છૂટાછેડા બચાવવા હોય, એટલે કે ન થાય એવું તમે ઈચ્છતા હો, તો નાનપણથી તમે એને ખૂબ સમય આપીને એને સંસ્કાર આપો. ફેમિલી વેલ્યુઝ, હ્યુમન વેલ્યુઝ, ધ વેલ્યુ ઓફ લવ, ધ વેલ્યુ ઓફ કેર, ધ વેલ્યુ ઓફ કન્સર્ન, ધ વેલ્યુ ઓફ કન્સિડરેશન, આ બધું તમે નાનપણથી શીખવાડો. એમણે આ વાત કરી. તો એ આ બધી સંસ્કારની વાતો છે. તો આ સંસ્કારથી પરિવારમાં ટોલરન્સ લેવલ વધે છે, એક્સેપ્ટન્સ લેવલ વધે છે. અને આ બે સદગુણો આવી ગયા, ટોલરન્સ અને એક્સેપ્ટન્સ, એટલે કે સહન કરવું, નાનું મોટું કંઈક બોલી ગયા, પરિવારજન માતા પિતા કંઈક બોલી ગયા, અથવા તો then once he or she is your family member, fully accept it, એને સંપૂર્ણ સ્વીકારવાના. તો એ એક્સેપ્ટન્સ અને ટોલરન્સ આવી જશે એટલે પછી એ બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ થશે. ત્રીજું ઇટર્નલ વેલ્યુ of parent child bonding is faith in God, એટલે કે શ્રદ્ધા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જેટલી દ્રઢ હશે એટલી એનામાં સદગુણો જલ્દી આવશે. અને બાળક છે એનું બોન્ડિંગ તમારી સાથે પણ વધારે થશે, તમારું પણ એની સાથે બોન્ડિંગ વધારે થશે. કારણ કે તમે એક સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયરમાં ઘરમાં રહો છો. એટલે અધ્યાત્મ એ ખૂબ જરૂરી છે. અને આ અમે સંતોષી એટલે વાત નથી કરતા. I can tell you that more than 50,000 research papers have been published in national, international seminars by men of science, not by just men of philosophy. સંતો દ્વારા નહીં, ધર્મના પુરુષો દ્વારા નહીં, by men of science, where they have proved that by your some connection with God, ભગવાન સાથે કંઈક સંબંધ તમારો હશે, તો એ સંબંધના પ્રભાવે, because of that relation, એ તમારામાં ઘણા બધા સદગુણો આવશે. તમને ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, હેલ્થની દ્રષ્ટિએ, એટીટ્યુડ્સ, અભિગમની દ્રષ્ટિએ, ઇમોશન્સની દ્રષ્ટિએ, લાગણી, પ્રેમ, એની દ્રષ્ટિએ તમને ખૂબ લાભ છે. તો જો આ બોન્ડિંગ વધી જાય ને, અધ્યાત્મથી બોન્ડિંગ વધે છે, એ વાત હકીકત છે. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ, પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાક્ય બોલતા, હું એમને અગેન નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર કોટ કરું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરો. તો શ્રદ્ધા અને ભક્તિ તમે દ્રઢ કર્યા હશે તો એક પ્લેટફોર્મ તો એવું છે કે જ્યાં તમે બધા એક વિચારધારા ઉપર છો. વ્યવહારિક પ્લેટફોર્મ્સ એવા છે ને કે જેમાં તમારા પત્નીના, તમારા સંતાનોના વિચારો જુદા હોય, અભિગમો જુદા હોય, થોટ્સ એન્ડ એટીટ્યુડ્સ ડિફર, અને ઇટ ઇઝ એક્સેપ્ટેડ. દરેક વ્યક્તિને પોતાની બુદ્ધિ છે. પણ અધ્યાત્મ એવું ફિલ્ડ છે કે જ્યારે અધ્યાત્મ આવશે ત્યારે તમે બધા એક જ સ્ટેજ ઉપર આવી જશો, બધા એક જ પ્લેટફોર્મ પર આવી જશો, એક જ વિચારધારા, એક જ અભિગમ, એક જ ભાવનાથી જીતાશો. તો ત્યાંથી બોન્ડિંગ સ્ટ્રોંગ થઈ જાય છે. And when spiritual bonds are strong, other worldly bonds, they naturally remain strong. જે એક હકીકત, it's a proven principle. દરેક તમે ધર્મ સંપ્રદાયમાં જુઓ તો એને નાનપણથી તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, પ્રેક્ટિકલ, શું કે રોજ ભગવાનનું નામ સ્મરણ કરવું, એટલે કે માળા ફેરવી,
જે પણ ભગવાનમાં માનતો હોય, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 એટલી માળા ફેરવે, રોજ ભગવાનને પ્રાર્થના કરે, સંપ્રદાયની રીત પ્રમાણે પૂજા કરે અને સાથે સાથે એ આ સત્સંગનો લાભ લે, તો એ બાળકને નાનપણથી ભગવાન સાથેનું જોડાણ થશે. તો એવું સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગે સાયકોન્યુરો સોફ્ટવેરથી પ્રૂવ કર્યું કે નિત્ય 12 મિનિટ પર ભગવાનનું નામ સ્મરણ કરે તો તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આ બધું જ તમારા ફેમિલીમાં લાભ થશે. વિલ પાવર, કોન્ફિડન્સ વધશે દરેકનો. પછી લેવલ ઓફ ટોલરન્સ અને લેવલ ઓફ એક્સેપ્ટન્સ પણ વધી જાય કોન્ફિડન્સ અને વિલ પાવરના આધારે. તો એ બોન્ડિંગ છે બહુ સ્ટ્રોંગ થશે. તો આ બહુ જ હકીકત છે. અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ફાઉન્ડર ચેરમેન એ ઇડગર હુવર, એ જ્યારે રિટાયર થયા એમના ફેરવેલ સેરેમનીમાં હુઝ ઓફ અમેરિકા બધા હાજર હતા. બધાએ પોતપોતાના સંસ્મરણો વાગોડ્યા. 2-2.5 કલાક સુધી કાર્યક્રમ ચાલ્યો. પછી છેલ્લે એમને પ્રવચન કરવાનું હતું. બહુ ઇમોશનલ થઈ ગયા કારણ કે ફેરવેલ હતું. 3 જ મિનિટ બોલ્યા પણ અદભુત બોલ્યા. ઇડગર હુવરે કહ્યું કે અમે 40 વર્ષ સુધી FBI માં કામ કર્યું, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, અને એમાં પણ એટલે બહુ ક્રાઇમને મેં નજીકથી જોયું, હિંસા ગુનાખોરીને બહુ નજીકથી મેં જોઈ, નેશનલ ઇન્ટરનેશનલ લેવલ. અને આ પોસ્ટ એવી છે, બહુ સેન્સિટિવ પોસ્ટ છે. The FBI Director of America is a very sensitive post decided by the President of America. દિવસમાં 1-2 વખત પ્રેસિડેન્ટ એને સામેથી ફોન કરે કે ઇન્ફોર્મેશન છે, કારણ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન કમ્સ ઓન હિઝ ટેબલ. He processes the information, gives to the president. કદાચ પ્રેસિડેન્ટને કોઈ સ્ટેટમેન્ટ આપવાનું હોય તે પોતે લખી આપે અને કે સ્પષ્ટ કે એક વાક્ય મેં લખ્યું છે એમાં એક શબ્દ વધારે કે ઓછો ના કરતા, નહીં તો કોન્ટ્રોવર્સી ઉભી થશે. એટલી સેન્સિટિવ રિસ્પોન્સિબલ પોસ્ટ છે. તો એમણે કહ્યું કે આ મેં ત્યાં 40 વર્ષ કામ કર્યું ક્રાઇમ સાથે, એટલે ક્રાઇમને બહુ નજીકથી જોયું છે, હિંસા અને ગુનાખોરીને. એમાં પણ છેલ્લા 25 વર્ષ, છેલ્લા 15 વર્ષ મેં ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ ઉપર કામ કર્યું છે. એટલે બાળકો કેમ હિંસા તરફ પ્રેરાય છે, બાળકો તરુણ કેમ ખૂન કરી બેસે છે. 10-15 વર્ષની ઉંમરે ઘણી વખત કિડનેપના કેસીસ બોમ્બેમાં, મલાડમાં, પાર્લામાં બધે બનેલા છે આ કેસીસ. 15-15 વર્ષના બાળકોએ, 10-10 વર્ષના બાળકોએ પોતાના મિત્રનું એ કિડનેપ કરીને એના માતા પિતા પાસેથી રેન્સમ માંગ્યું હોય. તો કે આ તરફ કેમ બાળકો પ્રેરાય છે? એ બાળકનું માનસ જાણવા માટે, જેને ક્રાઇમ કર્યું હોય એની સાથે વાતો કરે, પ્રશ્નોત્તરી કરે, એ સાથે રહે, પછી એ બાળકના ઘરમાં જઈને રહે, એના માતા પિતા સાથે રહે, એનું વાતાવરણ બધું જોવે. એની પરથી એમને રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, બાળકો તરુણો માટે રિહેબિલિટેશન સેન્ટર્સ ડિઝાઇન કર્યા. એટલે બહુ મોટું કામ એમણે કર્યું. પણ આ બધી વાતો કરીને એમણે કહ્યું કે how many of you would love to live in a world of no crime? ત્યારે બધાએ હાથ ઊંચો કર્યો કે અમે એવા વિશ્વમાં જીવવા ઈચ્છીએ છીએ કે જેમાં કોઈ ગુનાખોરી, કોઈ હિંસાખોરી ના હોય. ત્યારે ઇડગર હુવરે કહ્યું કે my 40 years of experience with the FBI and especially 15 years of experience dealing with child and teenage crime, I have come to a conclusion that, બહુ સાંભળજો, શાંતિથી સાંભળજો, એક્ઝેક્ટ શબ્દ જે ઇડગર હુવર બોલ્યા છે. અગેન આઈ કોટ હિમ લેટર ટુ લેટર. ઇડગર હુવર બોલ્યા કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man, and it becomes a good citizen of the society. એટલે કે જે બાળકને તમે નાનપણથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા શીખવાડશો, એ બાળકને મોટા થઈને ભગવાનના કાયદા પાડતા પાડતા મોટો થયો છે, તો મોટા થઈને એને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે અને દેશનો એક આદર્શ નાગરિક બનશે. તમે તમારા સંતાનને એક સારો વ્યક્તિ સમાજમાં, દેશનો એક આદર્શ નાગરિક બનાવવા તો માંગો છો ને? તો ઇડગર હુવરે કીધું કે ટીચ હિમ ફેથ ઇન ગોડ, હી વિલ બી અ હમ્બલ સિટીઝન ઓફ ધ સોસાયટી. આવા અનુભવી વ્યક્તિએ કીધું છે. આવી તો હજારો વાતો છે. તો ભગવાનમાં શ્રદ્ધા હશે તો એ સંસ્કારી બનશે અને ભગવાનનો ભક્ત થશે. અને કેવા કામ થાય છે. તો BAPS સંસ્થામાં બાળકો આવા આદર્શ તૈયાર થાય એની માટે આ 3 વાતો અમે ખાસ એના વાલીઓને સમજાવીએ છીએ. જે આજે તમારી પાસે વાત કરી કે તમે તમારા સંતાનોને સમય આપો,
તમે તમારા સંતાનોને સંસ્કાર આપો અને તમારા સંતાનોને શ્રદ્ધા શીખવાડો. સમય, સંસ્કાર અને શ્રદ્ધા, તો કેવા બાળકો તૈયાર થાય છે. આજે BAPS માં 4000 થી પણ વધારે